નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના વિશેષ કાર્યક્રમ સંપત્તિ સર્જનમાં હું પરાગ દવે આપનું સ્વાગત કરું છું. મિત્રો, સેન્સેક્સે 62,000ની વિક્રમી સપાટી વટાવી દીધી, પરંતુ ત્યારબાદ બજારમાં કોન્સોલિડેશનનો તબક્કો શરૂ થયો હોય તેવા સંકેતો મળી રહ્યા છે. સેન્સેક્સ નિફ્ટી ઇન્ડેક્સમાં અઠવાડિયાના અંતે મોટો કડાકો જોવા નથી મળ્યો, પરંતુ અનેક મિડકેપ શેરોના ભાવમાં 15 થી 20% જેટલો ઘટાડો થઈ ગયો છે. ગયા વર્ષે કોરોના કાળથી બજારમાં રિટેલ પાર્ટિસિપેશન સતત વધી રહ્યું છે, ત્યારે અનેક રોકાણકારો માટે આગામી મહિનાઓમાં બજારની દિશા કેવી રહેશે તે જાણવું મહત્વનું બની રહેશે. ભારતીય શેર બજાર સામે હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા ક્રૂડ ઓઇલના ભાવ મોટો પડકાર બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉપરાંત વિવિધ પ્રોડક્ટ્સ, ખાસ કરીને ઔદ્યોગિક રો મટીરિયલના ભાવમાં વૈશ્વિક સ્તરે તીવ્ર વધારો થયો છે. તેના કારણે કોર્પોરેટ પ્રોફિટેબિલિટી પર પણ અસર થવાની શક્યતા છે. ત્યારે દિવાળી વખતે અને ત્યાર પછી બજેટ સુધીના ગાળામાં બજારની દિશા કેવી રહેશે તે અંગે ચર્ચા કરવી જરૂરી છે. આપણી સાથે આજે સ્ટુડિયોમાં જોડાયા છે એચડીએફસી સિક્યુરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ વિનય રાજાણી અને ઇન્વેસ્ટ એલએનના ડાયરેક્ટર ગુંજન ચોકસી. આપનું સ્વાગત છે વિનયભાઈ અને ગુંજનભાઈ. વિનયભાઈ, આગામી સમયમાં જો આપણે વાત કરીએ, બજેટ સુધી કોઈ મોટી એવી ઇવેન્ટ નથી. અગાઉ મોન્સૂન એક રાહ જોવાતી હતી, સારું ચોમાસું રહ્યું છે, તો હવે બજેટ સુધીમાં કયા કયા ફેક્ટર્સ શેર બજારને અસર કરશે તેવો માનો છો? જી પરાગભાઈ, ડેફિનેટલી મોન્સૂન તો ઘણું સારું રહ્યું, એક ઘણું સારું ફેક્ટર છે ઇક્વિટી માર્કેટ માટે. પણ જે અત્યારે જે ઇમિજિએટ જે અત્યારે ઇવેન્ટ જે કહી શકાય એ અર્નિંગ સિઝન આપણે સ્ટાર્ટ થઈ ગઈ છે અને લગભગ અત્યારે સુધી 15 થી 20% કંપનીઓના અર્નિંગ્સ અનાઉન્સ થઈ ચૂક્યા છે. હજુ પણ 70 થી 80% અર્નિંગ્સ કંપનીઓના અનાઉન્સ થવાના બાકી છે. તો આવનારા વીકથી એક સારી એવી ગતિથી કંપની પરિણામ જાહેર કરશે અને મોટું ટ્રિગર એ જ બની શકે છે કે મોટી કંપનીઓ રિઝલ્ટ્સ કેવા જાહેર કરે છે. ઘણી બધી લાર્જ કેપ કંપની હજુ પણ એના ઓલ ટાઈમ હાઈ ઉપર ટ્રેડ કરી રહ્યા છે. જેમ કે આજે જો આપણે આઈસીઆઈસીઆઈ બેંકના વાત કરીએ તો શનિવારે રિઝલ્ટ છે અને આવનારા વીકમાં આપણે જોઈશું કે એક્સિસ બેંક છે, ટેક મહિન્દ્રા જેવી દિગ્ગજ કંપનીઓના રિઝલ્ટ્સ આવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના રિઝલ્ટ્સ આપણે શુક્રવારે આવતા જોયા, જે ઘણા સારા હતા અને બિયોન્ડ એક્સપેક્ટેશન્સ હતા. તો અર્નિંગ્સ જ એક એવું જ ટ્રિગર છે કે જે અત્યારે બજારને સંકેત આપી શકે છે. ગ્લોબલમાં એક બીજું એક ઇવેન્ટ છે જે નેગેટિવલી અસર કરી રહ્યું છે. જેમ તમે પહેલા કીધું કે ક્રૂડ ઓઇલની પ્રાઇસ બહુ વધી રહી છે. તો બ્રેન્ટ ક્રૂડ હવે 86ના લેવલ પર પહોંચી ગયું છે, વિચ ઇઝ નેગેટિવ ફોર ધ ઇમ્પોર્ટિંગ કન્ટ્રી લાઇક ઇન્ડિયા. તો ઇન્ડિયા માટે થોડાક નેગેટિવ પરિબળો પણ મળી રહ્યા છે. પણ મેઇન ટ્રિગર મારા હિસાબે બજાર માટે એક અર્નિંગ સિઝન રહેશે અને કેવા કંપની રિઝલ્ટ્સ આપે છે એના ઉપર અને એમની ગાઈડલાઇન્સ કેવી રહે છે આવનારા ક્વાર્ટર્સ માટે, એ એક મહત્વનું પરિબળ બની રહેશે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ માટે. રાઈટ વિનયભાઈ. ગુંજનભાઈ, કોર્પોરેટ રિઝલ્ટ સારા આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં ગયા અઠવાડિયે આપણે જોયું તો બજારમાં સતત છેલ્લા દિવસોમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ જે 62,000ની સપાટી વટાવી ગયો હતો તે ફરી વખત ઘટી ગયો છે. એફઆઈઆઈ અને ડીઆઈ બંને ગયા અઠવાડિયાની મહત્વની બાબત હતી કે એફઆઈઆઈ સાથોસાથ ડીઆઈએ પણ નેટ વેચવાલી કરી છે. તો આ શું સંકેત આપે છે? બે વસ્તુ મેજરલી કહી શકાય. એક અર્નિંગ સિઝનની અંદર જે લાસ્ટ ક્વાર્ટરની અંદર જે સ્ટોક્સના અને જે રો મટીરિયલ્સના ભાવનો વધારો આવ્યો છે એના ઉપર તેવું સેવાઈ રહ્યું છે કે અમુક જે ઇન્ડસ્ટ્રીની અંદર તમને પ્રોફિટમાં માર્જિનમાં હિટ જોવા મળશે આ ક્વાર્ટરની અંદર. અને બીજું કરેક્શન ડ્યુ હતું. ઓલ ટાઈમ હાઈ પર વેલ્યુએશન ઘણા ઓવર વેલ્યુડ થઈ ગયા હતા અને કરેક્શન આપવું જરૂરી હતું અને કરેક્શન જરૂરી હતું. એ કરેક્શનના કારણે જ આ વસ્તુ તમને જોવા મળી છે. માર્કેટ જ્યાં સુધી 18,041ની ઉપર છે ત્યાં નેક્સ્ટ વીક સારું જ લાગી રહ્યું છે. કરેક્શન ઓવરકમ થઈ જશે. રાઈટ વિનયભાઈ, આપણે વાત કરીએ ડીઆઈની વેચવાલીનો પ્રશ્નમાં અમારો તો લગભગ 10,000 કરોડથી વધુ દર મહિને એસઆઈપીના માર્ગે ડીઆઈ પાસે આવી રહ્યા છે. તો શા માટે એફઆઈની વેચવાલીની સાથોસાથ ડીઆઈએ પણ વેચવાલી કરી હોય, તેના અન્ય કયા કારણો આપ જોઈ રહ્યા છો? અત્યારે છેલ્લા 1.5 થી 2 વર્ષમાં આપણે ઇક્વિટીના રિટર્ન્સ જબરદસ્ત રહ્યા છે. આપણે જોયું હતું કે નિફ્ટીમાં 7500નો લેવલ આપણે માર્ચ 2020માં જોયું હતું અને ત્યારબાદ કન્ટિન્યુઅસ આપણે એક રાઇઝ જોયો છે. ઇક્વિટી માર્કેટની હિસ્ટ્રીમાં આ એક વન ઓફ ધ ટાઈમ છે કે જ્યાં આગળ એક પ્રોપર રનિંગ કરેક્શન પણ એકદમ પ્રોપર નથી આવ્યું. જે આપણે નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સની જ વાત કરીએ તો નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સમાં છેલ્લા 1.5 થી 2 વર્ષમાં આપણે 10%થી પણ મોટો ફોલ આવતા જોયો નથી. એનો મતલબ એમ થયો કે જ્યારે પણ રોકાણકારે જે પણ ટાઈમે પૈસા ઇન્વેસ્ટ કર્યા છે, રોકાણ કર્યા છે, તો એમને રિટર્ન સારા મળ્યા છે. તો ડેફિનેટલી ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટમાં રોકાણ વધારે વધ્યું છે. એસઆઈપીનું માર્ક ત્યારે ચૂઝ થતો હોય છે જ્યારે બજારમાં ખૂબ જ અનસર્ટનિટી હોય અને તમને આવનારા ટાઈમમાં કેવા ટાઈપના રિટર્ન્સ મળશે એમાં મોટી એક અચોક્કસની તમને એક
વ્યૂ ના મળતો હોય તો ડેફિનેટલી એના લીધે જ એક ડાયરેક્ટ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે. જે રીતના ટર્નઓવર એક્સચેન્જીસ પર વધી રહ્યા છે તો ઇન્ડિવિજ્યુઅલ્સ લેવલ ઉપર મને લાગે છે લોકો મ્યુચ્યુઅલ ફંડને અત્યારે એટલું પ્રિફર નથી કરી રહ્યા, પણ ડાયરેક્ટ રોકાણ કરી રહ્યા છે, ઇટીએફના માર્ગે બજારમાં રોકાણ કરી રહ્યા છે. તો એ રીતના વધારે ફોકસ અત્યારે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર આપણે માર્કેટમાં ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં જોયું છે. મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીનો એટલો ગ્રોથ દેખાઈ નથી રહ્યો. તો આઈ થિંક આ એક મોટું રીઝન છે કે જ્યાં આગળ મ્યુચ્યુઅલ ફંડ્સ આપણે જોયું છે કે એએમસી કંપનીનું પણ પરફોર્મન્સ છેલ્લા 6-8 મહિનામાં એવું સારું નથી રહ્યું. જેટલી પણ એક્સચેન્જ પર આપણે જોયું છે કે જેટલી એએમસી કંપનીઝ લિસ્ટેડ છે એમના પણ પરિણામ એટલા જોરદાર નથી રહ્યા અને સ્ટોકે રિટર્ન પણ એવા નથી આપી રહ્યા. તો આઈ થિંક ધીસ ઇઝ ધ મેઇન રીઝન કે ઇક્વિટી માર્કેટમાં તેજી આવી રીતના જ રહેશે. તો ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વધારે પ્રિફર રહેશે બાય ધ ઇન્ડિવિજ્યુઅલ્સ. રાઈટ. ગુંજનભાઈ, જે પ્રકારે અગાઉ વાત કરી આપણે, અનેક મિડકેપ શેરોમાં 15 થી 20% ઘટાડો થયો છે. ગયા અઠવાડિયામાં એ પ્રકારનો વેચવાલી જોવા મળી છે. તો મિડકેપ રેલી ઓવર થઈ ગઈ કહેવાય કે હવે લાર્જ કેપ વધુ આકર્ષક બન્યા છે? કઈ રીતે આપ જોઈ રહ્યા છો આ સ્થિતિને? આપણે ગયા વખતે વાત કરી હતી કે જ્યારે માર્કેટ ઓલ ટાઈમ હાઈ હોય ત્યારે વધારે પડતું ઇન્વેસ્ટમેન્ટ લાર્જ કેપ સ્ટોકમાં કે નિફ્ટી 50 સ્ક્રિપ્ટમાં કરવું વધારે રહેતું હોય છે. દરેક વ્યક્તિ જે ઇન્વેસ્ટર અલ્ટ્રા એચના ઇન્વેસ્ટર છે એ એને સેફ હેવન ગણતા હોય છે કે જ્યારે માર્કેટનું કરેક્શન આવશે ત્યારે એ કરેક્શન આવ્યા પછી પણ જ્યારે માર્કેટ પાછું રિબાઉન્સ કરશે ત્યારે એ લાર્જ કેપ જ પહેલાં ચાલશે. મિડ કેપ સ્મોલ કેપમાં સિલેક્ટિવલી કરેક્શન જોવા મળશે. અને આ જે કરેક્શન છે એ મિડ કેપમાં જે ઓવર વેલ્યુ પ્રાઇસ થઈ ગયા હતા, સિલેક્ટેડ સ્ક્રિપ્ટોની વાત કરી કે સિલેક્ટેડ કંપનીઓની વાત કરીએ કે જેના પ્રાઇસ ઓવર વેલ્યુડ હતા અને એ કોઈ પણ કારણે કાળે એને જસ્ટિફાય કરી શકે એમ હતું નહીં, તો ત્યાં પ્રોફિટ બુકિંગ આવ્યું છે. તમે મિડ કેપ અને સ્મોલ કેપની અંદર જે કરેક્શન જોયું છે એ ઓનલી ને ઓનલી પ્રોફિટ બુકિંગ જ છે. એ કોન્સોલિડેટ થશે અને પાછી જો એમાં વેલ્યુશન દેખાશે તો પાછું એનો ત્યાં વધશે. પણ જે વેલ્યુશન ઓવર વેલ્યુડ હતા ત્યાં કરેક્શન ડ્યુ હતું અને એ મિડ કેપ અને સ્મોલ કેપમાં જોવા મળ્યું છે તમને. રાઈટ. વિનયભાઈ, જે પ્રકારે ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે અને રો મટીરિયલના ભાવ પણ વધ્યા, એની વિગતવાર ચર્ચા પણ આપણે કરવી છે, પરંતુ સૌથી પહેલા એ જાણવા માંગીશ કે ગ્લોબલ માર્કેટ્સ પર આ બંને કારણની કેવી અસર આપ જોઈ રહ્યા છો? અત્યારે જો તમે ગ્લોબલ માર્કેટ્સની વાત કરો તો સૌ પ્રથમ તો યુએસ માર્કેટથી સ્ટાર્ટ કરીએ તો ડાઉ જોન્સ આપણે ગઈકાલે જોયું હતું કે ફ્રાઇડેના સેશન દરમિયાન લગભગ કન્ટિન્યુઅસલી 8 સેશનથી વધી રહ્યું છે અને ઓલ ટાઈમ હાઈ ઉપર બંધ આવ્યું હતું. S&P 500 ને નાસ્ડેક પણ એના ઓલ ટાઈમ હાઈથી ખાસા દૂર નથી. તો એ રીતના તો હજુ ઇક્વિટી માર્કેટમાં ક્યાંક ને ક્યાંક તેજી હજુ કાયમ જ છે અને ટ્રેન્ડ ઇન્ટેક્ટ જ છે. તમે યુરોપિયન માર્કેટ્સની વાત કરો પણ એ પણ એમના 52 વીક હાઈની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. એશિયન માર્કેટ્સ ને MSCIના જે ઇમર્જિંગ માર્કેટ ઇન્ડાઇસીસ છે એમનું પણ પરફોર્મન્સ છેલ્લા 2 વીકમાં સારું રહ્યું છે. પણ જે રીતના વર્લ્ડ લેવલ પર ઇન્ફ્લેશન વધી રહ્યું છે ડેફિનેટલી એક ચિંતાનો વિષય ગણી શકાય અને આવનારા વીકમાં એવું બની શકે કે ગ્લોબલ માર્કેટ્સમાં પણ તમને થોડું પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળે. અત્યારે નો ડાઉટ અત્યારે ઇન્ફ્લેશન વધશે તો ડાયરેક્ટ અત્યારે ક્રૂડ ઓઇલના ભાવ વધવા ઇન્ડિયાને મેક્સિમમ અસર કરી રહ્યા છે નેગેટિવલી. એટલા માટે અત્યારે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ એવું બની શકે કે થોડુંક અંડર પરફોર્મન્સ બતાવે આવનારા 2 થી 3 વીકમાં. તો યસ, એક ચિંતાનો વિષય ગણી શકાય બ્રેન્ટ ક્રૂડના પ્રાઇસીસ વધવા, એ ખાસ કરીને ઇન્ડિયા માટે. રાઈટ વિનયભાઈ. ગુંજનભાઈ, જે પ્રકારે ગ્લોબલ માર્કેટ્સની વાત કરી વિનયભાઈ કે ડાઉ જોન્સ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી રહ્યું છે, અન્ય માર્કેટ્સ પણ સારું પરફોર્મ કરી રહ્યા છે, જોકે ગ્લોબલ ઇન્ફ્લેશન વધારાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તો યુએસ ટેપરિંગને લઈને આપ કેવો મત ધરાવો છો? ક્યાં સુધીમાં ચાલુ થશે અને તેની ભારતીય બજાર પર કેવી અસર થશે? ઇન્ફ્લેશનનો જે ડર છે એના કારણે લાગતું નથી કે ટેપરિંગ બહુ જલ્દી આવે અને એનું કારણ એમ દેખાઈ રહ્યું છે કે જે ક્રૂડ ઓઇલના પ્રાઇસના જે વધી રહ્યા છે, ગ્લોબલ ઇન્ફ્લેશન વધી રહ્યું છે, એટલે ગ્લોબલ યુએસ ટેપરિંગ આટલી જલ્દી તો નહીં જ આવે. આવશે તો ડેફિનેટલી માર્કેટ માટે ઘણું નેગેટિવ છે, માર્કેટને એને પોઝિટિવ રિસ્પોન્સ નહીં જ કરે. પણ અત્યારે આવતા સમયના કદાચ 4 થી 5 અઠવાડિયા કે 1.5 મહિનાની અંદર આ વસ્તુ યુએસ ટેપરિંગ દેખાતું નથી. રાઈટ રાઈટ. અને જો ટેપરિંગ માની લો કે વિલંબિત કરે છે તો ભારતીય બજાર તેને કઈ રીતે રિએક્ટ કરશે? એ વસ્તુ સારી રિએક્ટ કરશે, પોઝિટિવ રિએક્ટ કરશે અને આપણું જે ગ્લોબલ આપણું ફોકસ ગ્લોબલથી હટીને આપણા જે રિઝલ્ટ જે કેલેન્ડર ઇયર્સ ચાલી રહ્યું છે એના પર ફોકસ થઈ જશે અને દિગ્ગજોના કેલેન્ડર ઇવેન્ટ્સના જે રિઝલ્ટ આવશે એના બેઝ પર આપણે માર્કેટને રિએક્ટ કરીશું અને આવતા સમયની અંદર એમાં તેજી આપણે કદાચ ઓલ ટાઈમ આમની નજીક કે ઓલ ટાઈમ નવું બનાવીએ એવું બની શકે. રાઈટ. વિનયભાઈ, જ્યારે કોરોના કાળ તેની ચરમસીમા પર હતો, અલગ અલગ દેશોએ પોતાના અર્થતંત્રને ટકાવી રાખવા માટે સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કર્યા હતા, તેમાંથી ઘણું બધું ફંડ ભારત જેવા ઇમર્જિંગ માર્કેટ્સમાં આવ્યું હતું. તો હાલમાં તે ફંડનું અરાઇવલ કેટલું છે, કેટલું ફોરેન ફંડ ભારતીય બજારોમાં ઠલવાઈ રહ્યું છે, કેવો ટ્રેન્ડ આપ જોઈ રહ્યા છો? ટ્રેન્ડમાં તો એવું છે કે સારું એવું પ્રેફરન્સ ઇન્ડિયાને આપવામાં આવ્યું હતું પોસ્ટ કોવિડ, જ્યારે માર્ચ 2020માં જે નિફ્ટીમાં લગભગ 7500ની આસપાસ બોટમ બની, તો પ્રેફરન્સ ડેફિનેટલી એક ઇન્ડિયાને આપવામાં આવ્યું હતું. અને તમે પણ જો ઇક્વિટી માર્કેટનું પરફોર્મન્સ જોશો તો કમ્પેર ટુ અધર ગ્લોબલ માર્કેટ્સ આપણું ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ્સે જબરદસ્ત રિટર્ન આપ્યું છે અને એક સારું એવું પરફોર્મન્સ આપણે આવતા જોયું છે સ્ટોક માર્કેટમાંથી, ઇક્વિટી માર્કેટમાંથી. અને ઇન્ડિવિજ્યુઅલ્સનું જે એક રોકાણ છે એ બહુ સરસ રીતના આપણે વધી
સામ્યતા જોઈએ છે. FIS તો DIS તો સારું રોકાણ કરતા જ હતા, પણ હવે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર પાર્ટિસિપેશન ઘણું વધી રહ્યું છે. તો એ ક્યાંક ને ક્યાંક જો ઇન્ફ્લેશન વધશે તો તમે એક જેમ વાત કરી કે અત્યારે બ્રેન્ટ ક્રૂડ વધે છે, કેમિકલના પ્રાઇસીસ વધે છે, ઇનપુટ કોસ્ટ બધી કંપનીની વધી રહી છે, મેટલના પ્રાઇસીસ વધી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક જો ઇન્ફ્લેશન વધશે તો ઇક્વિટી માર્કેટની નેગેટિવ અસર થશે. અને એસેટ ક્લાસ તરીકે તમે જોવા જાઓ તો આવા ઇન્ફ્લેશનરી સિનારીઓમાં કદાચ એવું બને કે ગોલ્ડ એઝ એ એસેટ ક્લાસ વિલ આઉટ પરફોર્મ ધી ઇક્વિટી માર્કેટ ઇન નેક્સ્ટ 6 મંથ. તો એવું બને કે આવનારા વખતમાં તમે ગોલ્ડને આઉટ પરફોર્મ કરતા જુઓ નેક્સ્ટ 6 મહિના માટે એઝ કમ્પેર ટુ ઇક્વિટી માર્કેટ્સ. ટ્રુ. તો દર્શક મિત્રો, જે પ્રકારે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે તેની નેગેટિવ અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. ઇન્ફ્લેશન વધી રહ્યું છે, તેના કારણે ભારતીય બજાર પર પણ તેની સ્પષ્ટ અસર જોવા મળશે. સાથોસાથ વિવિધ ઔદ્યોગિક રો મટીરિયલના ભાવ વધારાની અસર પણ જોવા મળી રહી છે. તેની આપણી કોર્પોરેટ કંપનીઓ પર શું અસર થશે તેની આપણે વિગતવાર ચર્ચા કરી છે. સાથોસાથ આગામી અઠવાડિયું એક્સપાયરીનું અઠવાડિયું છે, તો માર્કેટ કેવી રીતે પરફોર્મ કરી શકે, જે નાના રોકાણકાર છે તેમણે કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ તે પણ આપણે ચર્ચા કરીશું. સમય થયો છે વિરામનો. આપ જોતા રહો VTV ન્યૂઝ. વિરામ બાદ સ્વાગત છે દર્શક મિત્રો આપનું સંપત્તિ સર્જન કાર્યક્રમમાં. આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે અલગ અલગ ગ્લોબલ ફેક્ટર્સ ભારતીય બજારને કઈ રીતે અસર કરશે અને કેવી દિશા ભારતીય બજારની રહેશે. ગુંજરભાઈ, ક્રૂડ ઓઇલના ભાવ જે પ્રકારે વધ્યા, લગભગ 32% ક્રૂડમાં ઇન્ક્રીઝ થયું છે 2 મહિનામાં, તો ભારતીય કંપનીઓ પર, જે લિસ્ટેડ કંપનીઓ છે તેમના પર આ ક્રૂડ ઓઇલની તેજીની શું અસર થશે? લિસ્ટેડ કંપનીઓ માટે, ઘણી મોટી કંપનીઓ માટે ક્રૂડ ઓઇલ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ મેજર રોલ પ્લે કરતું હોય છે એમના રો મટીરિયલ્સ કે એમના કોસ્ટ રેટની અંદર. હમણાં રિસેન્ટલી તમે મોટી મોટી કંપનીઓના MDsની કોમેન્ટ્રી સાંભળી હશે કે ઇન્ફ્લેશન રેટના કારણે આમની ઇમ્પેક્ટ કોસ્ટ ઘણી મોટી વધી ગઈ છે. ક્રૂડ ઓઇલ મોટો રોલ પ્લે કરે છે ઇન્ડિયન ઇકોનોમી અને ઇન્ડિયન ઇકોનોમી સાથે રો મટીરિયલ ઇન્ડસ્ટ્રીની અંદર. અને છેલ્લા જે મહિના 2 મહિનાની અંદર ક્રૂડ ઓઇલના જે પ્રાઇસ વધ્યા છે એની નેગેટિવ ઇમ્પેક્ટ 100% આવતા રિઝલ્ટમાં તમને જોવા મળશે જ. અને એના જ કારણે માર્કેટમાં કરેક્શન અને મિડ કેપ અને સ્મોલ કેપની અંદર જે સિલેક્ટેડ સ્ક્રિપોમાં કરેક્શન જોવા મળી રહ્યું છે. રાઈટ. તો હાલના જે રિઝલ્ટ આવી રહ્યા છે કંપનીઓના ગયા ક્વાર્ટરના તે પોઝિટિવ છે, પરંતુ જે હાલમાં રો મટીરિયલ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો છે તેની અસર કદાચ આવનારા રિઝલ્ટમાં જોવા મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વિનયભાઈ, જો આ પ્રકારે રો મટીરિયલમાં જે ભાવ વધારો થયો છે, અનેક કંપનીઓ જણાવી રહી છે કે 3-4 દાયકાની સૌથી મોટી તેજી રો મટીરિયલમાં જોવા મળી છે, તેના કારણે ઇનપુટ કોસ્ટ સતત વધી રહી છે, તો કયા કયા સેક્ટરમાં તેની મહત્તમ અસર થઈ રહી છે અને ભારતીય કંપનીઓ કઈ રીતે હાલમાં પોઝિશન છે આ સ્થિતિમાં? પરાગજી, હાઈ ઇન્ફ્લેશનની ડાયરેક્ટ અસર કન્ઝ્યુમર કંપની પર પડી રહી છે. અત્યારે જ હિન્દુસ્તાન યુનિલિવર જેવી કંપનીએ રિઝલ્ટ્સ આપ્યા, એશિયન પેઇન્ટ્સના રિઝલ્ટ્સ આવ્યા અને નેસ્લેના રિઝલ્ટ્સ આવ્યા. ત્રણેય કંપનીના મેનેજમેન્ટનું એવું માનવું છે કે અત્યારે જેમ તમે કીધું કે મલ્ટી યર હાઈ ઇન્ફ્લેશન ઉપર ચાલી રહ્યા છે, અને એશિયન પેઇન્ટના મેનેજમેન્ટનું તો કહેવું છે કે લગભગ છેલ્લા 4 દાયકામાં હાઈએસ્ટ ઇનપુટ કોસ્ટ રહી છે. તો નોટ ઓનલી ક્રૂડ બટ ઓલ્સો ધી મેટલ્સ, ધી ડિફરન્ટ કેમિકલ જે અત્યારે ડાયરેક્ટલી કંપનીઝ યુઝ કરતી હોય છે એઝ અ રો મટીરિયલ તો વધી રહી છે. પણ આ ખાલી ઇન્ડિયાના પૂરતું જ નથી. તમે ગ્લોબલી જોવા જશો તો ઇન્ફ્લેશનનો મોટો એક સિનારીઓ ઊભો થઈ રહ્યો છે કે જ્યાં આગળ આપણે જાપાનની વાત કરીએ તો જે ઇન્ફ્લેશન કે ઇનપુટ કોસ્ટ વધવાની જે સ્પીડ છે એ લગભગ 13 વર્ષની હાઈએસ્ટ છે. ઓસ્ટ્રેલિયામાં પણ સેમ સિનારીઓ છે. યુરોઝોન કન્ટ્રીઝ પણ જે પર્ચેસિંગ મેનેજર ઇન્ડેક્સનો જે સર્વેનો જે ડેટા હોય છે એમાં ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે મલ્ટી યર લગભગ 20 થી 25 વર્ષના હાઈએસ્ટ સ્પીડથી ઇનપુટ કોસ્ટ વધી રહી છે. તો યુકેની વાત કરીએ, યુરોઝોનની વાત કરીએ, ઓસ્ટ્રેલિયા, જાપાન એઝ વેલ એઝ US, તો ત્યાં પણ આપણે એક રો મટીરિયલ ઇનપુટ કોસ્ટ વધતા જોઈ રહ્યા છે. અને અલ્ટિમેટલી આ બધી એક નેગેટિવ અસર કરી શકે છે કંપનીના પરિણામો, જ્યાં આગળ માર્જિન હિટ થઈ શકે છે. તો ડિમાન્ડ તો છે જ, પણ સામે ઇનપુટ કોસ્ટ વધશે તો કંપનીના માર્જિન્સ ઉપર મોટો ફરક પડી શકે છે. જો કે આપણે હિસ્ટોરિકલી જોયું છે કે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવું એ કેટલી મોટી વસ્તુ નથી. એક ટેમ્પરરી ઇમ્પેક્ટ હોઈ શકે છે જે નેક્સ્ટ 2 થી 3 વર્ષમાં સોલ્વ થઈ જશે. પણ પરાગ, મારા હિસાબે એક બીજું પણ એક સ્ટેટમેન્ટ આવ્યું હતું ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ તરફથી, IMF, જેમણે એક આઉટલુકમાં, વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકમાં એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે લગભગ 2021ના એન્ડમાં છેલ્લા મહિનાઓમાં ઇન્ફ્લેશન, જે હાઈ ઇનપુટ કોસ્ટ છે એ એક પીક આઉટ થઈ જશે અને 2022ના મિડમાં ઇન્ફ્લેશન જે હતું કે જે ઇનપુટ કોસ્ટ હતી જે રો મટીરિયલની એ લગભગ પ્રી કોવિડના લેવલ્સ પર આવી જશે. તો એવું બની શકે ઇન્ફ્લેશન 3 થી 6 મહિનાનું એક કન્સર્ન હોય ઓવરઓલ ઇક્વિટી માર્કેટ્સ માટે, પણ ઇટ્સ નોટ અ લોંગ ટર્મ ઇમ્પેક્ટ. એક ટેમ્પરરી ઇવેન્ટ છે જે કોકના કોક મેજર લઈને, ફાઇનાન્શિયલ મેજર્સ લઈને કંટ્રોલમાં કરી શકાય છે. તો 3 થી 4 મહિનાનો ઇસ્યુ છે, પણ નોટ મોર દેન દેટ. તો ઇન્વેસ્ટરો કોઈ ગભરાવાની જરૂર નથી લાગતી. ઘટાડે ઇક્વિટી માર્કેટમાં તમે રોકાણ કરતા રહેશો તો તમને આવનારા ટાઈમમાં ઘણા સારા રિટર્ન મળી શકે છે. પણ જે રીતના ટેકનિકલી બજાર જઈ રહ્યા છે એ શોર્ટ ટર્મ ઇસ્યુ છે, તો ટ્રેડર્સ માટે ડેફિનેટલી એક ચિંતાનો વિષય બની રહેશે નેક્સ્ટ 1 થી 2 વીકમાં. રાઈટ વિનયભાઈ, તો
દર્શક મિત્રો, જે પ્રકારે ગ્લોબલ ઇન્ફ્લેશન વધી રહ્યું છે, રો મટીરિયલના ભાવ વધી રહ્યા છે, તેની અસર 3 થી 6 મહિના સુધી રહી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ જે નાના રોકાણકારો છે તેમણે આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ઓટોમેટિકલી આ ઇન્ફ્લેશનનો રસ્તો ફાઇનાન્શિયલ મેઝર્સ દ્વારા કાઢી શકાય તે પ્રકારની શક્યતા પણ રહેલી છે. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો. વિરામ બાદ આપણે ચર્ચા કરીશું કે આગામી અઠવાડિયે જે એક્સપાયરી વીક છે તો તેમાં ટ્રેડર્સે કેવા પ્રકારની પોઝિશન બનાવી, કયા સેક્ટર્સ આકર્ષક રહેશે અને નિફ્ટી માટે કયા લેવલ મહત્વના સાબિત થશે તેના વિશે આપણે ચર્ચા કરીશું વિરામ બાદ. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. તો આપનું વીટીવીના વિશેષ કાર્યક્રમ સંપત્તિ સર્જનમાં. ગુંજરભાઈ, એક્સપાયરી વીક આવી રહ્યું છે, ટ્રેડર્સે કયા પ્રકારની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, કયા લેવલ મહત્વના બની રહેશે? જો કોઈ વ્યક્તિ ઇન્ટ્રાડે કરતું હોય તો આવતા વીકની અંદર 18,041નું લેવલ બહુ સ્ટ્રોંગ સપોર્ટ ધરાવે છે. 18,041 સપોર્ટથી એ લોકો ઇન્ટ્રાડે કરી શકે છે. વીકલી એક્સપાયરીની વાત કરી ત્યાં સુધી 17,947નું જે લેવલ હતું લાસ્ટ, એ લાસ્ટ લેવલ પર સ્ટ્રોંગ સપોર્ટ રહીને વ્યક્તિ વીકલી એક્સપાયરીને પોઝિટિવ વે પર ટ્રેડ કરી શકે છે. 18,300નો લેવલ એક એવું છે કે જ્યાં શોર્ટ ટર્મમાં પેઇન અને પ્રેશર, સેલિંગ પ્રેશર આવતા વીકમાં જોવા મળશે ઇન્વેસ્ટરને. રાઈટ. વિનયભાઈ, કયા સેક્ટર્સ હજુ પણ તમે આકર્ષક જોઈ રહ્યા છો આ લેવલ પર? જે નવા રોકાણકારો છે તેમણે કયા સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? ચોક્કસથી એક સેક્ટરે ઉભરીને આવ્યું છે જેનું પરફોર્મન્સ નિફ્ટી કરતાં ઘણું સારું જઈ રહ્યું છે, જે બેંક નિફ્ટી. આપણે બધા જ જાણીએ છીએ પ્રાઇવેટ સેક્ટર બેંક ઇન્ડેક્સ એક ઓલ ટાઈમ હાઈ પર છે, પણ આવનારા વીકમાં આપણે જોઈશું કે ઘણી બધી પ્રાઇવેટ સેક્ટર બેંક્સના રિઝલ્ટ આવશે. ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક, કોટક બેંકના રિઝલ્ટ આવશે, આઈસીઆઈસીઆઈ બેંકનું રિઝલ્ટ શનિવારે આવ્યું. તો આ બધી પ્રાઇવેટ સેક્ટર બેંકના રિઝલ્ટ ખાસા ઇમ્પોર્ટન્ટ કરે છે. તો આવનારા ટાઈમમાં આઉટ પરફોર્મન્સ ડેફિનેટલી આઈ એમ લુકિંગ ફ્રોમ ધી બેન્કિંગ સેક્ટર, અને સાથે સાથે પીએસયુ બેંક સ્ટોક્સ પણ ઘણા તેજીનું સિગ્નલ બતાવી રહ્યા છે ટેકનિકલી. તો મારા હિસાબે ઓવરઓલ બેન્કિંગ સેક્ટર વિલ આઉટ પરફોર્મ ઇન નેક્સ્ટ વીક. તો તમે પીએસયુ બેંક્સ પર ધ્યાન રાખો અને પ્રાઇવેટ સેક્ટર બેંક બીકોઝ ઓફ ધ રિઝલ્ટ્સ ખાસી એવી વોલેટિલિટી જોવા મળે છે. પણ મને એવું લાગે છે કે જો તમે નિફ્ટીની સાથે કમ્પેર કરો તો બેંક નિફ્ટી વિલ આઉટ પરફોર્મ ધી નિફ્ટી વિથ અ હ્યુજ માર્જિન. રાઈટ. દર્શક મિત્રો, આપણે એક શોમાં ચર્ચા કરી હતી પીએસયુ શેરો કઈ રીતે આકર્ષક બની રહ્યા છે. એક ટ્રેન્ડ એ પણ જોવા મળી રહ્યો છે કે જે એચએનઆઈ ઇન્વેસ્ટર્સ છે, જે મોટા રોકાણકારો છે, તેઓ ધીમે ધીમે પોતાનો પોર્ટફોલિયો હાઈ ડિવિડન્ડ સ્ટોક્સ તરફ, એટલે કે મોટાભાગે પીએસયુ તરફ વાળી રહ્યા છે. તો ગુંજરભાઈ, કયા કારણો છે કે હવે મોટા રોકાણકારો આ તરફ શિફ્ટ થઈ રહ્યા છે? બહુ સાચું કીધું. છેલ્લા 6 થી 12 મહિનામાં દેખવામાં આવ્યું છે કે ઘણા મોટા એચએનઆઈ, અલ્ટ્રા એચએનઆઈ ક્લાયન્ટોએ પોતાના સ્ટોક્સ પીએસયુ ડિવિડન્ડ યીલ્ડ આપતી પીએસયુ ગ્રુપોમાં શિફ્ટ કરેલા છે. આ મોસ્ટલી જોવામાં આવે છે જ્યારે માર્કેટ અનસર્ટેન થતું હોય, જ્યારે માર્કેટમાં લાગતું હોય કે હવે અહીંયાથી બહુ લાંબુ મોટું મુવમેન્ટ દેખાશે નહીં, ત્યારે આવી સ્ટ્રેટેજી અલ્ટ્રા એચએનઆઈ સેફ હેવન તરીકે યુઝ કરતા હોય છે. બેંક એફડી કોઈ પણ કાળે 5.5-6% ઉપરની યીલ્ડ આપતી નથી, અને એવી ઘણી પીએસયુ સારી ફંડામેન્ટલ સ્ક્રિપો છે જેની અંદર એની ડિવિડન્ડ યીલ્ડ જ 10 થી 12% ઉપરની નીકળી જતી હોય છે. અને માર્કેટ પીએસયુ હજી એટલું પ્રાઇવેટ સેક્ટરની સામે પીએસયુમાં એટલી મોટી મુવમેન્ટ આવી નથી, અંડર પરફોર્મ રહ્યું છે. તો એના કારણે અલ્ટ્રા એચએનઆઈઓ છેલ્લા ઘણા ટાઈમથી ડિવિડન્ડ પેડ સ્ક્રિપોમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. રાઈટ. વિનયભાઈ, વિરામ પહેલા આપણે જણાવ્યું હતું કે ગોલ્ડ આગામી સમયમાં આઉટ પરફોર્મ કરી શકે તેવી પૂરી શક્યતા છે. તો કયા લેવલ આપ જોઈ રહ્યો છો ગોલ્ડના? જે દિવાળી પણ આવી રહી છે, ગુજરાત છે, સમગ્ર ભારતમાં સોનાનું આકર્ષણ હોય છે દિવાળી વખતે, તો રોકાણકારોએ સોનાને કઈ રીતે જોવું જોઈએ? સોનાને ચોક્કસથી એક ઇન્વેસ્ટમેન્ટ સાધન તરીકે જોવું જોઈએ. ફેસ્ટિવ સિઝનમાં હંમેશા એક આપણે જોયું છે કે સોનામાં, ઇન્ડિયામાં ખાસ કરીને વાત કરીએ તો સોનામાં સારું એવું ઘરેણાનું બાઇંગ થતું હોય છે બીકોઝ ઓફ ધી ફેસ્ટિવલ સિઝન. પણ જે તમે ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ જુઓ તો આ જ ભાવે મને એવું લાગી રહ્યું છે કે એ તમે જો ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરશો તો ઇન નેક્સ્ટ 6 મંથ ઇટ વિલ ગીવ યુ અ હેલ્ધી રિટર્ન્સ. તો ઘણા સમયથી આપણે જોયું છે કે ગોલ્ડે સારા રિટર્ન્સ નથી આપ્યા એઝ કમ્પેર ટુ ઇક્વિટી માર્કેટ, ખાસ કરીને છેલ્લા 3 વર્ષની વાત કરીએ. પણ જે રીતના ઇન્ફ્લેશનનું અત્યારે કન્સર્ન ઊભું થઈ રહ્યું છે, તો આપણે બધા જાણીએ છીએ ઇકોનોમીમાં જ્યારે પણ ઇન્ફ્લેશન એક કન્સર્ન બનતું હોય છે તો એક ઇન્ફ્લેશનરી હેજ તરીકે એસેટ ક્લાસમાં ગોલ્ડ જ એક એવું એસેટ ક્લાસ છે કે જે આપણે ઘણા ઇન્વેસ્ટર્સ પસંદ કરતા હોય છે. તો જે ગ્લોબલ જે કારણો આવી રહ્યા છે, જે રીતના ફંડામેન્ટલ્સ ડેવલપ થઈ રહ્યા છે, તો એમાં ક્યાંક ને ક્યાંક લાગે છે કે ગોલ્ડ એઝ એ કોમોડિટી, પ્રેશિયસ કોમોડિટી વિલ પરફોર્મ વેરી વેલ. અને ફેસ્ટિવ સિઝન પણ છે તો એક સારું એક પરિબળ બની શકે. અને બીજું આપણે જોઈએ છીએ કે રૂપી એક ડેપ્રિશિએટ થઈ રહ્યો છે, તો રૂપીનું ડેપ્રિશિએટ થવું ડોલરની સામે એ પણ ઇન્ડિયન ગોલ્ડ માટે એક પોઝિટિવ તરીકે સાબિત થઈ શકે છે. તો એવું બને કે આવનારા સમયમાં અહીંયાનું જે ડોમેસ્ટિક ગોલ્ડ છે વિલ આઉટ પરફોર્મ ધી ગ્લોબલ ગોલ્ડ. તો મારા હિસાબે અત્યારે સારી એવી તક છે ઇન્વેસ્ટર્સ માટે ગોલ્ડમાં નિવેશ કરવાની. રાઈટ. તો દર્શક મિત્રો, જે પ્રકારે બજારમાં કોન્સોલિડેશનના સંકેતો મળી રહ્યા છે, ત્યારે રોકાણકારોએ પીએસયુ સ્ટોક્સ છે તેને ધ્યાનમાં લેવા જોઈએ. સાથોસાથ જે ગોલ્ડ છે, સોનું, તે પણ આકર્ષક લાગી રહ્યું છે, કારણ કે જ્યારે પણ અર્થતંત્રમાં કોઈ પણ પ્રકારની નેગેટિવ
અસર જોવા મળતી હોય છે, જ્યારે ગોલ્ડ ઇક્વિટીને આઉટ પરફોર્મ કરતું હોય છે. એટલે જો તમે સંપત્તિ સર્જન કરવા માંગો છો તો આ બંને બાબતો ધ્યાનમાં રાખજો, કારણ કે બજાર ઓલ ટાઈમ હાઈની નજીક છે, ત્યારે બજારમાં અનેક જોખમી પરિબળો પણ રહેલા છે. એસઆઈપી કરવાનો ચાલુ રાખી શકો છો, પરંતુ બને એટલું તમારો પોર્ટફોલિયો છે તેને વધારે સેફ બનાવો તે પ્રકારની સ્ટ્રેટેજી વધુ હિતાવહ રહેશે. આપણી સાથે જોડાવા બદલ આપણે ગુંજનભાઈ અને વિનયભાઈનો આભાર માનીએ છીએ. દર્શક મિત્રો, આપ પણ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. આવતા રવિવારે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો વીટીવી ન્યૂઝ.